કેટલી વાર નેહાને ક્યારને મને અહીંયા બોલાવીને ઊભી રાખી છે. તડકો એ કેટલો છે, હજી આવી નથી. અરે શું કર્યા કરે તું પણ? આ મને બોલાવીને અહીંયા તડકામાં ઊભી રાખે છે. મમ્મી મને પણ તડકો લાગે જ છે ને યાર. તમે પણ કેવી વાત કરો છો, જાણે તડકો તમારા એક પર પડતો હોય. હા, તને ખબર છે ને તડકામાં મારું માથું દુખતું થઈ જાય છે. મમ્મી હું તમારી દીકરી છું, મારી એ જ હાલત થાય છે. હવે આપણે કામની વાત કરીએ. હા તો બોલ ને, કામની વાત જ તો કરવા આવ્યા છીએ. મને છે ને આ અભય ઉપર ડાઉટ જાય છે. ડાઉટ જાય છે એટલે કેવો ડાઉટ જાય છે? એને કેરેક્ટરને લઈને. કેરેક્ટરને લઈને? કેવી વાત કરે છે? મને તો અભય સારા લાગે છે. એમને એમ તને પરણાવી હોય? એટલે એમ સારા જ છે, પણ મને એવું લાગે છે કે એને કોઈ બીજી છોકરીમાં ઇન્ટરેસ્ટ છે, યા તો પછી એની સામે કોઈ બીજી છોકરી આવી જાય તો એ ઇન્ટરેસ્ટ પણ લઈ લે એનામાં વિચાર્યા વગર. પણ તને એવું કેમ લાગે છે? આમ તે કઈ કોઈના ફોન મેસેજ આવતા જોયા છે કે કઈક બીજું કઈક બહાર કઈક કોઈની સાથે બેઠેલા જોયા છે? મમ્મી એવું કશું નથી જોયું મેં, પણ આમ માણસના આચાર વિચાર, બોડી લેંગ્વેજ, આપણી સાથે વાત કરવાની ટેવ, આ બધા પરથી ખબર તો પડી જ જાય ને કે આ માણસને આપણામાં કેટલો ઇન્ટરેસ્ટ છે અને બહારના લોકોમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. બની શકે તારી વાત સાચી પણ હોય, પણ હવે કરવાનું શું એ તો કે. મને એક આઈડિયા આવ્યો છે. ચાલો, મને ખબર જ હતી આ તારા ફાલતુ વિચાર ને ફાલતુ આઈડિયા હશે. મમ્મી આ કઈ ફાલતુ વિચાર નથી, બરાબર? અને આઈડિયા પણ એકદમ મસ્ત છે. તમે સાંભળો તો સહી. હા બોલ. મારી પેલી કોલેજની ફ્રેન્ડ હતી, ખબર છે, કવિતા. હા, એ વારે વારે ઘરે આવતી હતી, મસ્ત ચા નાસ્તો કરી જતી હતી. યસ. તો હવે એને હું મારા ઘરે ચા નાસ્તો કરવા બોલાવું? એટલે એને તારા ઘરે બોલાવવાની શું જરૂર છે? આ મારા ઘરે આવીને ખાઈ જતી હતી એ ઓછું હતું? મમ્મી મારી ફ્રેન્ડ જ છે ને, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કવિતા અમારા ઘરે આવશે, રોકાશે. હા. અને જો અભયની નિયત ખરાબ હશે કે દાનત ખરાબ હશે તો અભય તો કવિતામાં સ્લીપ થવાનો જ છે. તો જો હું કવિતાને મારો પ્લાન પહેલાથી કહી દઈશ કે તારે છે ને અભયની નજીક જવાનું છે, એટલે એને ઇમ્પ્રેસ કરવાના છે. અને કવિતા અભયને ઇમ્પ્રેસ કરશે એટલે અભય તો એનાથી એટ્રેક થવાના જ છે. જો એની નિયત ખરાબ હશે તો, અને જો એ એટ્રેક થશે તો હું એને રંગે હાથ પકડી લઈશ. પણ આ તે કેવી વાત કરે છે? તું બિલાડી સામે દૂધ મૂકે અને બિલાડીને કહે કે તું પીતી નહીં, તો એ કઈ ચાલવાનું છે? મમ્મી એ બિલાડી છે અને આ અભય છે, અને આપણે છે ને લોયલ્ટી ચેક કરવાની છે કે માણસ કેટલો લોયલ છે. છો દીકરા, હું તો તને એટલું જ કહું કે આ બધી છે ને માથાકૂટમાં પડવા પહેલા 100 વાર વિચારજે. આ તારું ઘર નહીં ભાંગે. ના મમ્મી એવું કશું જ નહીં થાય. આ પ્લાન તો અપ્લાય કરવો જ પડશે. જો કોન્ફિડન્સ છે ને તે સારી વાત છે, પણ ઓવર કોન્ફિડન્સમાં છે ને ક્યારેક કામ બગડે છે. મમ્મી તમે ક્યાં જો આ ચાલુ નથી કર્યું એ પહેલા જ બધું નેગેટિવ વિચારો છો. કશું નહીં થાય, બધું બરાબર થઈ જશે. ચલો હવે મને લેટ થાય છે, હું નીકળું. સારું, પણ જે પણ કરે હજી પણ વિચારીને કરજે. હા મમ્મી, બાય. બાય. આ છોકરીના મગજમાં પણ ખબર નહીં શું આવ્યા કરે, હાલતું વિચાર કર્યા કરે. જવા દે. તમારી ઓફિસની બાજુની ઓફિસમાં ચોરી થઈ હતી તો એ પકડાયું કે નહીં? કોઈ નથી પકડાયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવે છે, અંદર છે. કેમ છો અંકલ? બસ મજા. તને કેમ છે? નેહા બેટા, જો તો કોણ આવ્યું છે. ઘરે બધા મજામાં ને? હા, બધા જ મજામાં. તમે કહો, તમે બરાબર ને એકદમ? જો આમાં કઈ જ વાંધો ન આવે. હાય. હાય, આવી ગઈ તું? હા, સામાન બહાર પડ્યો છે. સામાન એ આપણે હમણાં લઈએ. એમાં એવું છે મમ્મી કે એના ઘરના બધા લોકો હમણાં ફરવા ગયા છે, તો એના ઘરે એકલું લાગતું. તમે કહ્યું અહીંયા આવી જા,
બધા તો- સાથે રહેશે. સારું જ કર્યું ને, સથવારા ભેગો સથવારો, અને તારે પણ સથવારો કામમાં. હા એમ પણ અમારી ફ્રેન્ડ નું ઘરે મારું જ ઘર કહેવાય ને. હા હા, કેમ નહીં? અને દીકરીઓને કઈ પોતાના ઘરે આવવાની પરમિશન થોડી લેવાની. બરાબર, મને તમારો આ સ્વભાવ બહુ જ ગમે. વાંધો નહીં, તારે કઈ કામ હોય તો તું પતાવ. હું તો બેઠી છું અહીંયા, પછી લઈ લઈશું તારા સામાન. પપ્પાને ઓફિસે હા. જવાનું મોડું થાય છે હું તો પપ્પા માટે ચા બનાવી આવું. પપ્પા એક માટે જ બનાવીશ ને? એટલે બંને માટે બનાવી આવું. બંને ને 3 માટે. મારા માટે તો કોફી બનાવશે. ઓકે ઓકે. તમે લોકો બેસો, હું આવું. ખરેખર આ નેહા ઘરમાં છે ને તો કામ ક્યારે પતી જાય છે એની ખબર જ નથી રહેતી. અને મને તો રસોડામાં આવવા જ નથી દેતી. હા, આમ થોડી ઘણી માથાભારે ખરી હો. મારી ફ્રેન્ડ અને માથા ભારે, હમ. એને બે શબ્દ જોરથી કોઈ કહી દે ને તો પણ રોવા લાગે. રોતડું છે રોતડું. ના બેટા ના, અત્યારે આંટી છે ને મજાક કરે છે. હું શું કહું છું, તને કોઈ છોકરો પસંદ છે કે નહીં? હવે લગન બગન ક્યારે કરવા છે? અમને મીઠાઈ ખવડાવો. એકદમ ખોટી વાત કરી નાખીને. કેમ બેટા તું એવી કેમ વાત કરે છે? એટલે છોકરા તો ઘણા બધા છે, એટલે માગા ઘણા બધા આવે છે, પણ મને કોઈ પસંદ નથી આવતું. એટલે તને કોઈ બીજું ગમે છે એવું કઈ? ના, એ જ તો વાત છે ને કે કોઈ પસંદ નથી આવતું, કે કોઈ પસંદ જ નથી. આ તારી અટપટી વાતો. અને તું એક વાત સાંભળ, મારા એક મિત્રનો છોકરો છે, બહુ સારો રૂડો રૂપાળો દેખાવડો છે. વાત ચલાવું? જરાય નહીં. ગમે એટલો રૂડો રૂપાળો હોય ને તો પણ મારે લગ્ન નથી કરવા. હા, અરે પણ તારે છોકરો જોઈએ છે કેવો? એ જ વાત છે ને, ખબર નથી પડતી કે મારે કેવો છોકરો જોઈએ છે. અરે એ બધું મૂકો ને, આ મારા લગ્નની વાત લઈને તમે લોકો ક્યાં બેસી ગયા? હું પાછી જતી રહેશે લગ્નની વાત કરી તો. ના ના ના, તું અહીંયા જ રહે. કઈ નહીં બેટા, હમણાં કોફી આવે ને, કોફી પીએ અને હું પછી ઓફિસ પર જાઉં. બસ. ના ના, ચેક કરી લઉં છું. હા, જોઈ લો હમણાં. અરે આઈ એમ સોરી. કવિતા, સોરી, મારું ધ્યાન. હલો, હા હું ફોન કરું હમણાં. હા. વાગ્યો તો નથી ને? ના ના, તમને નથી વાગ્યું ને? ઇટ્સ ઓકે, ચાલશે. મારું ધ્યાન તો ફોનમાં હતું, પણ તમારું ધ્યાન ક્યાં હતું? કે મારું પણ ધ્યાન નહોતું. એવું થોડી છે કે માણસ ફોનમાં વાત કરતો હોય તો જ એનું ધ્યાન ના હોય. મારું તો એવું છે કે હું તો ખુલ્લી આંખે ચાલીને જતી હોય ને તો પણ મારું ધ્યાન ના હોય. વાહ, ગ્રેટ, સરસ મજાક કરી લો છો. બાકી બધું મજામાં? બરાબર ચાલે છે? હા, બધું બરાબર જ ચાલી રહ્યું છે આજકાલ. તમે કહો, શું ચાલે છે? આમ પણ ઘણા દિવસ પછી તમે નેહાને મળવા આવ્યા નહીં? હા, મારા ઘરે કોઈ નથી ને, એટલે હું થોડા દિવસ અહીં રોકાવા આવી છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ના ના, મને શું વાંધો હોય? નેહાના બેસ્ટ ફ્રેન્ડ જો છો તો હું તમને કેવી રીતે કોઈ વાંધામાં લઈ શકું? એક મિનિટ, નેહાના બેસ્ટ ફ્રેન્ડ એટલે તમારી કાંઈ નથી લાગતી? છતાંય તે મારી વાઈફના ફ્રેન્ડ, એ વાઈફના ફ્રેન્ડ જ કહેવાય. હાશે, જવા દો. હું તો તમને પોતાના માનતી હતી, પણ ખરેખર એક વાત તો કહેવી પડે. આ નેહા છે ને બહુ જ લકી છે કે તમારા જેવા હસબન્ડ એને મળ્યા છે. મારે પણ તમારા જેવા હસબન્ડ જોઈએ છે. જો મળી જાય ને તો, એટલે કે તમારો એવો કઈ વિચાર હોય કે તમારે નેહાને છૂટાછેડા આપવા હોય, નોખું થવું હોય તો મને કહી દેજો. આઈ એમ અવેલેબલ. એવી વાત કરો છો તમે? તમને શરમ નથી આવતી? મારા જ ઘરમાં રહીને મારી સાથે આવી બધી વાતો કરો છો? જુઓ, આ બધું બરાબર નથી, જરા ધ્યાન રાખો. તમે તો સિરિયસ થઈ ગયા. અરે હું તો મજાક કરતી હતી. એ મારી ફ્રેન્ડ છે, હું કઈ થોડી એમ કહું કે તમે એને મૂકી દો. આવો મજાક મને પસંદ નથી. આમ સિરિયસલી વાત કરી શકો તમે મારી. લે બોલો, તમને ન ગમે આવી મજાક? મને તો બહુ જ ગમે. હા, પણ છતાંય તે આપણે ઘરમાં છીએ ને, તો આમ પણ જે વસ્તુ વ્યવહારિક હોય એ સારી લાગે. આ તમે થોડા વધારે પડતા. ઠીક, એટલે ઘરમાં છો એટલે તમે આવી રીતે લિમિટમાં વાત કરો છો. બહાર જઈને વાત કરીએ. મેં ના પાડીને તમને કે મારે તમારી સાથે એવી કોઈ વાત નથી કરવી. મારી પત્ની છે મારા ઘરમાં, અને આમ પણ
તમે નેહાના બેસ્ટ ફ્રેન્ડ છો એટલે વધારે તો કઈ નથી કહેતો, પણ તમે અહીંયા આવ્યા છો તો શાંતિથી રહો ઘરમાં, મને કોઈ પ્રોબ્લેમ નથી. લે બોલો, તમને ન ગમે આવી મજાક? મને તો બહુ જ ગમે. જો આ ગમવાનો કોઈ સવાલ નથી, બટ આઈ એમ કમિટેડ, સો હા સમજી શકો તમે. હા, હવે મેં કેવી કઈ વાત કરી, પણ ફ્રેન્ડ ફ્રેન્ડ તો વાત કરી શકે ને, એમાં શું થઈ ગયું? ફ્રેન્ડ અને ફ્રેન્ડ એ ફ્રેન્ડની રીતે વાત કરી શકે, પછી વધારે ઓવર તો ના જઈ શકે ને. એકદમ સાચી વાત છે, પણ મને કેમ એવું લાગે છે કે તમે ઘરમાં છો એટલે આવી રીતે વાત કરો છો. તમે કહેતો તો આપણે બહાર જઈએ. હો, ના ના, હું ઘરમાં પણ આવું જ છું અને બહાર પણ આવું જ છું. આમ બીજા લોકોની જેમ બે મોઢા લઈને ફરતો નથી, એટલે સોરી. બહાર જતા હતા? હા, મારે બહાર કામ હતું એટલા માટે જતો હતો, પણ આ જુઓ ને રસ્તામાં તમે મળી ગયા. વેરી ગુડ. મારે પણ છે ને, કઈ સાઈડ જાવ છો તમે? હું એકચ્યુઅલી આ કામરેજ સુધી જઈ રહ્યો છું. વેરી ગુડ, મારે ત્યાં જ જવું છે. ચલો, તો તમે મને ત્યાં સુધી લેતા જશો? ગાડી નથી મારી પાસે. હવે તમારા ઘરના મહેમાન તમે આટલું વિચારીને જવાબ આપો? ના ના, હોતું હશે કઈ, નો પ્રોબ્લેમ, તમે સાથે આવી શકો. બસ, તો પછી વિચારવાનું ન હોય. ચલો મારી સાથે. હા, પણ નેહા, એ નેહા, ક્યાં ગઈ? નેહા, આવો. કેમ છો? બસ શાંતિ. તારે કેમ છે? સારું છે ને? ચાલ્યા કરે. હજી ચાલ્યા કરે? આ તારું ક્યારે પતશે? બોલ, કઈ કામ હતું? મને બોલાવી. કામ તો શું હોય, બસ આ એની એ વાત. એની એ વાત એટલે અભય કુમારની વાત છે? હા મમ્મી, બીજા કોની હોય? આ કવિતાને મેં આટલા દિવસથી બોલાવી છે. હા, તો શું થયું? હા, અને કવિતા ને અભય કુમાર દેખાતા નથી, ક્યાં ગયા છે? અભય તો ઓફિસે ગયા હોય ને, અને કવિતા અંદર કંઈક કામ કરતી હશે રૂમમાં. બરાબર. એટલે શું પછી તારો જે પ્લાન હતો એ આગળ પહોંચ્યો? કંઈક થયું? થયું તો કંઈ નથી. બંને એકબીજા સાથે વાતચીત કરે છે, બસ રહે છે, ફ્રેન્ડલી રહે છે. પણ મને કોઈ એવું આમ વસ્તુ નથી મળી કે જે હું કેપ્ચર કરીને પછી અભયને કહી શકું, યા તો એ વસ્તુ લઈને હું એને બ્લેમ કરી શકું કે તારામાં જ વાંધો છે, કે તું જ આવો મને ચીટ કરી રહ્યો છે, કે એવું કંઈ. જો આટલા દિવસો થઈ ગયા ને, તે છતાંય તને જો એવી કોઈ વસ્તુ નહીં મળી હોય ને, તો તું ભૂલી જા કે અભય કુમારમાં કોઈ ખરાબી હોય. આ છે ને તારા મગજના છે ને વહેમ છે. આ શંકાને બધું છોડી દે. મમ્મી, આ મારો વહેમ નથી. મને ખબર છે કે અભયના મનમાં સાચે ચોર છે. જો તને ખબર જ હોત તો અત્યાર સુધીમાં તારી સામે કંઈક તો આવ્યું હોત ને. હજી ક્યાં વધારે દિવસો ગયા છે, થોડા દિવસ તો થયા છે. હજી થોડો ટાઈમ જવા દો. એટલે શું તારે મહિનાઓ કાઢવા છે? કેટલા મહિનાઓ સુધી વેઇટ કરશે કે આવું કંઈક થાય અને તું એ લોકોને રંગે હાથે પકડે? મમ્મી, હજી તો 1 વીક થયું છે. થોડો ટાઈમ જવા દો એટલે બધું સામે આવી જશે. જો તું જે પણ કરે છે એમાં વિચાર કર કે આ વાતની તારા ઘરવાળાને ખબર પડશે તો કેવું ખરાબ દેખાશે. તને કઈ સમજમાં આવે છે? આમ થોડોક તો મગજ લગાવ. મમ્મી, હું તમને એ જ કહું છું, તમે એ વિચારો કે આ અભયની અસલિયત બધાને ખબર પડશે પછી શું થશે. જો મારા કહેવા પ્રમાણે તો છે ને અભય કુમાર સારા જ છે. આ બધા તારા મગજના વહેમ છે, અને તું એ જેટલું જલ્દી છોડી દેશે ને આ વિચાર કરવાનું, એટલું જલ્દી તને સારું પડશે. નહીં તો પછી છે ને આ વિચારોમાં ને વિચારોમાં તું તારો ઘર સંસાર બગાડશે. હું કઈ મારો ઘર સંસાર નથી બગાડી રહી. જે કરું છું ને એ બરાબર જ કરી રહી છું, અને હું જે કરું ને એ મને કરવા દો પ્લીઝ. હા, તો મેં તને કરવા જ દીધું ને. આજે 1 અઠવાડિયું થઈ ગયું, મેં તને કઈ કીધું? પણ હવે 1 અઠવાડિયા પછી તો તારે વિચારવું જોઈએ ને કે જો અભય કુમાર એવા હોત તો અત્યાર સુધીમાં કંઈક ને કંઈક તો તારી સામે આવ્યું હોત. આવશે મમ્મી, શાંતિ રાખો ને થોડી યાર. એમ કઈ હોય કે આપણે કોઈ અજાણ્યા માણસને આપણા ઘરમાં લઈ આવ્યા અને આપણો ઘરનો વ્યક્તિ એની પાસેથી આમ 1 વીકની અંદર અટ્રેક્ટ થઈ ગયું? એવું ના હોય. થોડો ટાઈમ આપો. આ છોકરી કઈ સમજવા તૈયાર જ નથી. હું તને જે સમજાવું છું ને એ તારા સારા માટે જ સમજાવું છું. તું સમજી જાય ને તો સારું. હું સમજેલી જ છું, એટલે તમે આ ટોપિક પર મને ના સમજાવો.
તો પછી મને અહીંયા બોલાવવાનો મતલબ શું હતું? આ મારે તારી જ વાત સાંભળવાની હતી ને? ઓબ્વિયસલી મારી વાત સાંભળવા માટે તો મેં તમને બોલાવ્યા હતા. તો પછી હું જાઉં? સાંભળી લીધું ને મેં તારી વાત. તારે તો મારું કઈ સાંભળવું નથી, તો પછી મારે અહીંયા રોકાઈને શું કરવું? રોકાવ ને હવે. હું આટલું બોલું એમાં બી તમને ખરાબ લાગી જાય. વાત જ એવી કરે છે તો પછી ખરાબ જ લાગે ને. સારું હવે બેસો, હું તમારા માટે કઈ ઠંડુ બનાવી નાખું. ના, મારે કઈ પીવું નથી. હું ઘરે રસોઈ કરીને આવી છું. મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું ઘરે જઈને જમી લઈશ. તું તારું સાચો, બીજું તો શું કરું? તારે સાંભળવું નથી. જો તારો ઘર સંસાર છે, તારે કેમ કરવું, બરાબર? શું કરું કઈ સમજાતું નથી. એની સાથે વાત કરવાની કોશિશ કરી તો પણ ભાવ નથી આપતો. બહાર પણ લઈ ગઈ, ક્યાંય કઈ ન બોલ. શું કરું? કઈક હેવી વિચારવું પડશે. શું કરે છે તું? ડાન્સ. એ તો દેખાય છે. હું તને જે કામ માટે ઘરમાં લાવી હતી ને એ 10% પણ નથી થયું. થાય આવા કામમાં વાર લાગે, એમ કે તરત ના થઈ જાય. બહુ હેવી કામ છે. કેટલો ટાઈમ જોઈએ છે તારે? બસ વિચારું છું કે હવે શું કરું, કારણ કે તારો પતિ છે ને આવી રીતે ઇઝીલી મારા હાથમાં આવે ને એવું લાગતું નથી. મને તો એમ હતું કે તું એટલી સ્માર્ટ છે, તું તો આમ ફટ કરીને મારા પતિને તારી જાળમાં ફસાવી લઈશ, પણ તે એક વીક કાઢી નાખ્યું અને કંઈ જ ના કર્યું. હા તો મારી રીતે કોશિશ કરું છું ને, અને સ્માર્ટ તો હું છું જ, એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. એટલે જ કામ હજુ સુધી નથી થયું. ચેલેન્જ કરે છે. મેં તો તને પહેલા દિવસે જ ચેલેન્જ કરી હતી, પણ તે એક્સેપ્ટ આજે કરી. જો હું માનું છું કે કામ થોડું ડીલે થઈ રહ્યું છે, પણ શું કર, એક તો મારે એની સાથે વાત કરવી હોય તો ઘરમાં ને ઘરમાં વાત કરવી પડે, અને તારો ફટ્ટુ પતિ એ રોય ઘરમાં છે ને એટલે કઈ બોલતો નથી. મને એવું લાગે છે કે મારે છે ને એને કશે પાર લઈ જવો જોઈએ. દેખ, તું જે કરે એ તારી મેટર છે. તારે એને બહાર લઈ જવું હોય તો બહાર લઈ જા, ડિનર માટે લઈ જવું હોય તો ડિનર માટે લઈ જા, પણ તું એની અસલિયત મારી સામે લાવ, બસ. બીજું મને કઈ ના જોઈએ. એક કામ કરું, હંમેશ માટે લઈ જાઓ. એવું કરવાનું નથી કહ્યું. જે કરવાનું કહ્યું છે ને એ કરો, હા ને? હા તો એ જ કરું છું. તું આવી રીતે મારી સાથે વાત કરીશ ને તો કઈ કામ જલ્દી નહીં થઈ જાય. અને એમ પણ અમારું માઇન્ડ કહી રહ્યું છે કે તારા પતિની આંખોમાં ચોર છે, ચોર. એની આંખોમાં શું, એના તો મનમાં ચોર છે, અને એ ચોર જ આપણે બહાર કાઢવાનો છે. હું શું કહું છું, એક કામ કર ને, તું થોડા દિવસ તારા પિયર જતી રહે, પછી પછી હું સંભાળી લઈશ. કદાચ તું ઘરમાં હાજર હોય અને ના બોલતો હોય. સેકન્ડ, તું સંભાળી લઈશ એટલે તારે મારી જગ્યા લઈને મારું ઘર, મારો પતિ એ બધું સંભાળવું છે? ના આવે, હું તો તારી મદદ કરવા માંગુ છું. બાકી તું કહેતી હોય તો કે આઈ નો માઇન્ડ. ના, એના માટે હું છું, હા ને? અને આવું વિચારતી પણ નહીં, બરાબર? જે કામ માટે આપણે મળ્યા છીએ, જેના માટે આપણે અહીં આવ્યા છીએ એ કરો. ધીમે બોલ, ઘરમાં છીએ આપણે. આ કોઈને ખબર પડી જશે ને તને તો પછી સૌથી પહેલા મને ઘરની બહાર કાઢશે. એમ કોઈ છે ને આપણી વાત સાંભળવા માટે અહીંયા જ નથી ઊભું રહેતું. કદાચ માની લે કે તારો પતિ એવો નીકળે તો પછી આગળ શું કરીશ તું? તો શું કરું? છોડી દઈશ ને, બીજું તો શું? એટલે એના માટે મારે એને એવો સાબિત કરવો પડશે. એટલે એના માટે એ જેવો છે એવો મારે એને સાબિત કરવો પડશે ને, એમ. એટલે વસ્તુ એ છે કે એકચ્યુઅલ જેવો છે ને એવો સાબિત કરવાનો છે. હવે કેવો છે ને કેવો નહીં એ તો તું કંઈક એક્શન લઈશ, કંઈક કરીશ, પછી ખબર પડશે ને. જો તું છે ને મને ડિસ્ટર્બ ના કરે, આના માટે બહુ મગજ જોઈએ, બહુ મગજ વાપરવું પડે, એટલે પ્લીઝ મને શાંતિથી વિચારવા દે. એક કામ કર, ત્યાં સુધી મારા માટે છે ને કોફી લઈને આવ. ત્યાં સુધી હું વિચાર. વાહ, તું જો મારું આ કામ કરતી હોય ને તો તું કોફી શું તું કે ને એ હું તને મંગાવી આપું. એટલે હમણાં હું કોઈને કહું છું તને કોફી આપી જશે, ઠીક છે? ત્યાં સુધી તું તારું કામ કર અને માઇન્ડ સારી રીતે ચલાવજો, હા ને?
સરિતા તું તૈયાર હો તો તારા ભાઈના ઘરે જવું છે ને, ચાલ જતા આવીએ. તો મેડમ તને કહું છું, ક્યાં વિચારમાં ખવાઈ જાય? કઈ નહીં. હું એમ કહેતો તો બહાર જાઉં છું, તું કહેતી તારા ભાઈના ઘરે તારે જવું છે, તો ચાલ ત્યાં ઉતારી દઈશ તને. ના, મને માથું બહુ દુખે છે એટલે આજે નહીં, પછી ક્યારેક તો જઈએ. દવાખાને જતા આવીએ. અરે ઘરમાં ટીકડી પડી છે ને એ હું લઈ લઈશ. પણ તમારું ટિફિન આજે થયું કે નથી થયું કઈ ખબર નથી. મારી વાત સાંભળ, તું ટિફિનની ચિંતા છોડ. તું છે ને ઉદાસ કેમ છે આજે, મને એ જવાબ આપ. અરે કાંઈ ઉદાસ નથી, બસ બેઠી. ના ના, વાત તો કઈક છે, બોલ. હા. કવિતા અચ્છા, કવિતાની વાત છે. છેલ્લા કેટલા ટાઈમથી આપણા ઘરે છે, એના ઘરે જવાનું નામ લેતી નથી ને મને તો એવું લાગે છે કે ક્યાંક એ ઘરે એના મા બાપ સાથે ઝઘડો કરીને કે ભાગીને કે આવી રીતે તો નહીં આવી ગઈ હોય, કારણ કે કોઈના ઘરે આટલા બધા દિવસ રહેવું એ સમજમાં જ નથી આવતું કે. હા, વાત તો તારી મને સમજાય છે, અને મેં પણ છે ને અહીંયા થોડા દિવસથી માર્ક કર્યું છે કે આ છોકરીનો સ્વભાવ છે ને થોડોક મને આમ અજીબ લાગે છે, કે જેમ કે આપણા દીકરા સાથે જ્યારે વાત કરતી હોય ને ત્યારે એમ લાગે છે કે આ શું બોલે છે. એટલે મને પણ આ છોકરીનું નેચર માફક આવે એવું મને નથી લાગતું, કંઈક રસ્તો તો કરવો પડશે. તમારી વાત પણ સાચી છે, પણ આ છોકરીને કેવું કેવી રીતે કે હવે તું આ ઘર છોડીને ચાલી જા. અને આમ પણ આપણા છોકરીને ઓળખીએ છીએ, એના મા બાપને ને એને તો આપણે ઓળખતા નથી, તો હવે કઈ રીતે ફોન કરવો ને કઈ રીતે શું કરવું જાણું. અને બીજી વાત, જો અત્યારે કોઈનો કોઈ ભરોસો કર્યા જેવો નથી, અને ખાસ કરીને આ જુવાન દીકરી છે, કાલ સવારે કંઈક થશે ને તો કાળી ટીલી બેસી જશે અને સમાજમાં કઈ મોઢું એ નહીં બતાવી શકીએ. હા, આમ પણ મેં એક બે વાર એને પૂછવાની કોશિશ કરી હતી કે હકીકત શું છે, તારી મમ્મી પપ્પા સાચે જ બહારગામ ગયા છે કે તું ઘરેથી ઝઘડો કરીને, પણ એને છે ને ઉડતા જવાબ આપી દીધા. એટલે મને પણ તું કહે છે વાતમાં શંકા તો જાય છે. અને એનો સ્વભાવ એવો છે ને કે જો એ કંઈ આડું ઓળું કરશે ને આ ઘરમાં તો હકીકતમાં તો આપણે જ નામોશી થશે કે એના ઘરે ગઈ હતી ને મારી છોકરી સાથે આવું થયું તેવું થયું. અને આ તે કેવી છોકરી છે એ જ સમજાતું નથી. લગ્ન કરવાની તો ચોખ્ખી ના પાડે છે હા, કે લગ્ન આજે નથી કરવા ને કાલે નથી કરવા. હા, અત્યારના છોકરાઓને શું થઈ ગયું છે ને એ જ સમજ નથી પડતી. કોઈને પૂછો તો કે મારે લગ્ન નથી કરવા, પણ તમારી પાસે તમારા નામનું આધાર કાર્ડ છે, પણ જીવન જીવવા માટે કોઈ આધારની તો જરૂર પડશે ને. પણ કોણ સમજાવે અત્યારની જનરેશનને? ઠીક છે, હવે છે ને મારી વાત સાંભળ. તું કહે છે કે તને માથું દુખે છે, એટલે આ બાબતની ચર્ચા અત્યારે પડતી મૂક, અને એ છોકરી છે ને એને જેમ બને એમ વહેલા આ ઘરમાંથી ક્યારે નીકળે ને એનું કઈ વિચાર. હું વિચારું છું, તમે જાઓ ને હા. તો તારી દવા લેતો આવું બહારથી? હું જોઈ લઉં છું, જો નહીં હોય તો ફોન ફોન કરજે, હું લેતો આવીશ. ઘટતી હશે લેતો આવીશ. હાય, હાય કવિતા, શું કરો છો? જો ને આ ઓફિસનું જરા કામ બાકી છે તો કામ ટેલી કરું છું. તમે પણ ગજબના છો. આ ઘરમાં પણ ઓફિસનું કામ, ઓફિસમાં પણ ઓફિસનું કામ. અરે અત્યારે આવું તો ન કરવાનું હોય, મૂકી દો. શું ના કરવાનું હોય? અરે પતાવી લેવા દો ને. આમ પણ આખો દિવસ ઓફિસમાં જ હોઈએ છીએ. ઓફિસનું કામ પતાવ્યા પછી પણ જે પેન્ડિંગ ઓર્ડર હોય છે ને એ ઘરે આવીને પૂરા કરવા પડે છે. એટલું બધું કામ ન કરાય. આ તમારી તબિયત ખરાબ થઈ જશે. અને એમ પણ ઘરે હોય ને તો ફેમિલીના સભ્યોને ટાઈમ આપવો જોઈએ. હવે હું પણ કેટલા દિવસ છું, એક બે દિવસમાં હું જતી રહેવાની છું, તો તમને એવું ન થાય કે તમે મારી સાથે વાત કરો. હા તો બોલો, તમારી સાથે બેસીને વાત કરી. ચાલો. એક વાતનો જવાબ આપો, હું આ ઘર છોડીને જતી રહીશ પછી તમને મારી યાદ આવશે કે નહીં? હા, કદાચ યાદ તો આવશે, પણ તમારી બેનપણી. મેં તમારું પૂછ્યું. મને શું કામ યાદ આપે? અને આમ પણ આવશે કે
કોઈક એવી કંપની હતી જે ક્યારેક ક્યારેક મતલબ કે મૂડ સારો કરવા માટે આવતી હતી. વેરી ગુડ. મારે છે ને તમારા એક મદદની જરૂર છે. મારી મદદની જરૂર છે. બોલો, શું મદદ કરી શકું? પણ પહેલા પ્રોમિસ કરો કે તમે મારી મદદ કરશો. એ તો મદદ સાંભળ્યા પછી પ્રોમિસ થાય ને, પહેલા પ્રોમિસ છોડી દે. બસ ને, હું તો તમને મારા ફ્રેન્ડ સમજવા લાગી હતી. મને એવું હતું કે આ નેહા તો મારી ફ્રેન્ડ છે, પણ તમે હવે મારા ફ્રેન્ડ છો, પણ તમે કદાચ હજુ મને ફ્રેન્ડ નથી માનતા. હા, એવું કઈ નથી, બટ તમે પ્રોમિસ માંગ્યું ને એટલે ચલો પ્રોમિસ. હું ટ્રાય કરીશ કે તમે જે કે પણ કહેશો ને એ પૂરું કરી શકો. તો ઠીક છે, તમારે છે ને મારી સાથે કપલ ડાન્સ કરવાનો છે. વોટ નોનસેન્સ. મતલબ કે મને અને કપલ ડાન્સ શક્ય નથી. મને નથી ફાવતો ડાન્સ કરતા. હું છું ને, હું શીખવાડી દઈશ, પણ કપલ ડાન્સ કરવો જરૂરી છે. પણ શું કામ? કપલ ડાન્સ કરીને ક્યાં જવું છે? અને તમારે મારી સાથે શું કામ કપલ ડાન્સ કરવું છે? એકચ્યુઅલી એવું છે કે મારી કોલેજમાં એક નાટક છે, તો એ નાટકમાં મારે કપલ ડાન્સના થોડા સ્ટેપ કરવાના છે. હવે નાટક જોવા લોકો કેટલા બધા આવ્યા છે ને બધાની સામે હું ભગો મારી દઈશ તો કેટલી ભૂંડી લાગીશ ને, તો હું તમારી સાથે છે ને પ્રેક્ટિસ કરી શકું એટલે. કોલેજમાં નાટક છે તો એનું રિહર્સલ અહીંયા શું કામ? એ તો કોલેજમાં જે ડ્રામાના આર્ટિસ્ટો હોય એની સાથે કરવું જોઈએ ને. મારો જે પાર્ટનર છે ને એને પગમાં વાગ્યું છે, એટલે એ તો પ્રેક્ટિસ નહીં કરી શકે, અને એ તો પોતે ડાન્સર છે, એટલે મારે તો પ્રેક્ટિસ કરવી પડશે ને. હા, પ્લીઝ જો ના નહીં કહેતા. ઠીક છે, બટ મને ડાન્સ કરતા બહુ સારું નથી ભાવતું. ઇટ્સ ઓકે, હું છું ને. આ તો શું છે કે કઈ ભૂલ હોય ને તો હું સુધારા વધારા કરી શકું એમ. તો શેલ વી? ઓકે. આ બાજુ, આ બાજુ. આવી રીતે. હા, ગોળ ફરી જાઓ. ઉપર 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 ગોળ ફરી જાઓ. અરે એકદમ ઈઝી છે આ તો. છે ને? અરે વાહ વાહ. એક મિનિટ, હા, હું આને જરાક રેકોર્ડ કરી લઉં. એમાં શું છે કે પછી મારે સ્ટેપ યાદ રાખવો હોય તો ઈઝી પડે ને. હા, ઓકે, એમાં શું વાંધો? આ પેલો રાઉન્ડ શેપ ફરવા વાળું. હા હા. ફરીથી પહેલેથી. ચલો, 1 2 3 રાઉન્ડ. આવી ગયું આ મને. જોયું? એકદમ ઈઝી હતું કે નહીં? અરે એકદમ ઈઝી છે. આમાં શું? ફરીથી પ્રેક્ટિસ. હા હા, કેમ નહીં? આઈ એમ સો સોરી. નો પ્રોબ્લેમ. ફરીથી કરી. હા, ચલો. 1 2 3 રાઉન્ડ રાઉન્ડ. થેન્ક યુ. મારું કામ થઈ ગયું. પહેલા કહેવાય ને, આટલું જ હતું તો શું? મને એમ કે મોટો ડાન્સ હશે તમારો, બધા સ્ટેપ્સ યાદ રાખવા પડશે. બસ હવે બધું અત્યારે જ બોલી જશો. રેકોર્ડિંગ ચાલુ છે. થેન્ક યુ. થેન્ક યુ. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પેલી છોકરી ઘરમાં આવીને બેઠી છે, એનું શું વિચાર્યું પછી? કઈ વિચાર્યું નથી. એ જવાનું નામ લેતી નથી, અને એમ તો જય શ્રી કૃષ્ણ. વેવાણ આમ અચાનક. હા, મારી દીકરીનો ફોન આવ્યો હતો અને મને ઘરે બોલાવી છે, એટલા માટે તો હું આવી છું. હા, મને લાગે છે કે કેટલા દિવસથી તમને જોયા નહીં હોય ને, એટલે મળવા બોલાવ્યા છે. હા, કદાચ એવું જ હોય. હા, પણ છે લો આવી ગઈ બેગ. હા, બધું શું છે? અમને કીધા વગર જ પિયર જવું છે, અને આ તારા મમ્મીને બોલાવ્યા છે. કીધું હોત તો અભય તને મૂકી જાત. બેસ ને. બેસ બેટા બેસ. મમ્મી, હું હવે પિયર જ જાઉં છું, મારે અહીંયા નથી રહેવું. શું થયું બેટા? મારાથી કઈ ભૂલ થઈ કે તારા પપ્પા કઈ બોલ્યા? અને અભયનો તો સ્વભાવ એવો છે, કદાચ ગુસ્સામાં કઈ કહી દીધું હશે એણે. શું વાત છે? શું થયું છે બેટા?
મમ્મી અભયે ગુસ્સો કર્યો હોત ને તો હું એને એકવાર માફ પણ કરી દેત. તો શું કર્યું અભય? અભયે એવી ભૂલ કરી છે કે હું શું તમે પણ એને માફ નહીં કરો. કેમ બેટા તું અચાનક આવી કેમ વાત કરે છે કે અભયે એવી ભૂલ કરી છે કે તમે પણ માફ ન કરી શકો? અરે દગો દીધો છે દગો. ધગો? કોણે કોને આ વાતને ગોળ ગોળ શું કામ ફેરવી રહ્યા છો? જે વાત હોય એ કરો ને. અભય ક્યાં ગયો છે? ઓફિસે ગયો છે કે અંદર છે? અંદર જ છે. શું વાત છે? મને તું બોલ ને. મમ્મી, અભય મને ચીટ કરી રહ્યા છે. શું વાત કરે છે? અભય તને ચીટ કરી રહ્યો છે? અભય ક્યાં છે? અભય અભય અહીંયા આવતો. મને નથી લાગતું કે મારો દીકરો આવી કોઈ ભૂલ કરે. પપ્પા શું વાત છે? આ શું સાંભળીએ છીએ અમે? કઈ સિરિયસ મેટર થઈ છે કે શું? અભય, હા, નેહા એવી વાત કરે છે કે તું એને ચીટ કરી રહ્યો છે. આ બધું શું છે બેટા? મારા સંસ્કાર તો આવા નથી. હા, મમ્મી આ વિશે મને પણ કોઈ જાણ નથી. નેહા શું છે આ બધું? મેં કઈ વાતને લઈને તને ચીટ કરી છે? એટલે તમે લોકો જ જોઈ લો. પપ્પા બતાવશો તમે લોકો મને કે શું વાત છે? મમ્મીજી આપો તો ખરા. અરે આ વિડિયો તો કવિતાએ જ ઉતાર્યો છે. કવિતા તે કહ્યું ને આ લોકોને કે તારા ડ્રામાનું રિહર્સલ ચાલી રહ્યું છે, તને હું ડાન્સ માટે હેલ્પ કરાવી રહ્યો છું. રેકોર્ડ મેં કર્યું હતું પણ ડ્રામા છે ને એ બધી વાત ખોટી છે. તમે જ કહ્યું હતું ને કે તમારે મારી સાથે ડાન્સ કરવો છે, તમને મારી સાથે રહેવું ગમે છે, તમે મારી સાથે ડાન્સ કરો, એટલે જ તમે બધું રેકોર્ડ કર્યું. કવિતા મેં તને થોડી કહ્યું છે, તે મારી પાસે આવીને બેસીને વાત કરી હતી કે તને ડ્રામાના રિહર્સલ્સ માટે એક પાર્ટનરની જરૂર છે અને એના માટે તું આ ડાન્સ કરાવી રહી હતી. કયો ડ્રામા? હું તો કોઈ ડ્રામાને ઓળખતી નથી, ક્યાંય જવાની નથી, તો પછી શેની વાત કરો છો? કવિતા જૂઠું ના બોલ. તે જ મને કહ્યું હતું અને તે જ મારી પાસે આ નાટક કરાવ્યું છે. જોયું મમ્મી પપ્પા, અભય એની ભૂલ હોવા છતાંય કેટલો એનો પોતાનો બચાવ કરી રહ્યા છે. હા, વિડીયોમાં બધું દેખાય જ છે ને. મારી સાથે છેડતી કરવાની કોશિશ કરી છે. કવિતા આ વાત ખોટી છે. શું છે? મેં તારી છેડતી નથી કરી. તું ખોટી વાતને ખોટી રીતે પ્રેઝન્ટ ના કર અહીંયા બધાની વચ્ચે. બધાની વચ્ચે સાબિત થઈ જ ગયું છે ને. બધાની વચ્ચે વાત આવી જ ગઈ છે. સાચી વાત છે. આમાં આમ જોવા જઈએ ને બેટા તો વાક ખરેખર તારો છે. અરે તને આમાં શું ઘટતું હતું હા કે તારે આવું બધું કરવું પડ્યું? હા, અને આ કવિતા તો કેટલી ડાઈ છે. ક્યારે એને તને ડ્રામા માટે કંઈ પણ કરવા માટે નથી કીધું કે તું મારી સાથે ડાન્સ કર, હું કેમેરામાં રેકોર્ડ કરું. હાઉ કવિતા કોઈ દિવસ કહી શકે? વાત તારી સાચી છે. આમાં બધો જ વાક મારા અભયનો છે, નહીં કવિતા? હવે બીજા કાલે બીજી ચાપટ ખાઈશ કે પછી જે સાચું છે એ ઓકીશ? કારણ કે તમે લોકો જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા હતા ને ત્યાં ઊભી ઊભી બધું જ સાંભળતી હતી અને મારી નજરોથી જોતી પણ હતી. બોલીશ હવે કે પછી હું કઈ કરું? પોલીસ બોલાવું? હા, એક તો તારું ઘર બાર છોડીને તું અહીંયા આવી ગઈ છે. તારા મા બાપ પણ કેવા છે હા? મને એ સમજ નથી પડતી કે જુવાન જો દીકરીને આવી રીતે કોઈના ઘરે મોકલી આપી તને. મને પણ કોઈ શોખ નહોતો. તમારા ઘરની બહુ જ મને આ ઘરમાં લાગી છે. પૂછો. આ શું બોલી રહી છે? હા, આ વાત સાચી છે? હા મમ્મી, હું જ કવિતાને લઈને આવી હતી. પણ શું કામ? તે તો કીધું હતું ને કે એના મમ્મી પપ્પા બહાર ગયા છે એટલે થોડા દિવસ અહીંયા રહેવાની છે. તો એના મમ્મી પપ્પા આવ્યા નહીં? એ બધું એક નાટક હતું. આ થઈ શું રહ્યું છે ઘરમાં? શેનું નાટક? મમ્મી, મને અભય ઉપર શંકા હતી. શંકા કઈ વાતની હતી? મેં વળી એવું તે શું કર્યું છે કે તને મારા ઉપર શંકા જાય? કર્યું છે એટલા માટે જ શંકા જાય ને. તમને યાદ છે એક દિવસ આપણે બંને બહાર બેઠા હતા અને બંને બસ એમ વાત કરી રહ્યા હતા, હસતા હતા, અને ત્યારે મેં તમને પૂછ્યું હતું કે અભય તમારે પાસ્ટમાં કોઈ છોકરી હતી, કોઈ ગર્લફ્રેન્ડ હતી, યા તો કોઈ એવું હતું કે જે તમને ગમતું હોય? તો તમે મને શું કહ્યું હતું? હા, એવી એક નહીં 2-3 છોકરીઓ હતી. તો મને તો શંકા જવાની જ છે ને. મજાક કરતો તો તું મજાકની વાતને આટલી બધી સિરિયસ લઈ શકે?
તે ક્યારે જોયો અભયને કોઈ છોકરી સાથે વાત કરતા ફોનમાં? તને મૂક્યા વગર એ ઘરની બહાર નથી નીકળતો, શનિ રવિ તમે લોકો ઘરે નથી હોતા, અને તને આની ઉપર શંકા આવી એટલે ત્યાં તારી જ ફ્રેન્ડ ઉપર આટલો બધો વિશ્વાસ કરી લીધો, જે તને પણ અત્યારે અંધારામાં રાખી રહી છે. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર છે ને જોયા જેવી થશે. હં? હવે કે વધારે સાંભળવું છે? નીકળી જા મારા ઘરની બહાર. જરાક પણ નાક શરમ બચી હોય ને તો તારામાં. અરે સરિતાબેન, એને શું કામને બોલો છો? જ્યારે મારો જ સિક્કો ખોટો હોય તો બીજાને કહેવાનો શું મતલબ છે? આ વાતની જાણ મને હતી, પણ મને એમ કે એનું મગજ છે ને થોડું ઓછું છે, એટલે 2-4 દિવસમાં સમજી જશે. પણ ના, બસ એની જીદ પર અડી રહી. તને સમજાવ્યું હતું ને કે આ બધી ભૂલ નહીં કર, આમાં તારું જ નુકસાન જશે. એક મિનિટ, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે કવિતાને આણે જ ઘરમાં બોલાવીને આ લોયલ્ટી ચેક? હા મમ્મી, પણ આ બધું કરીને મેં જ મારા પગ ઉપર કુહાડી મારી છે. મને નહોતી ખબર કે કવિતા મારા જ ઘરમાં આવીને મારું જ ઘર ભાંગશે. પણ તે આવું કર્યું શું કામ? એ તો કે મારા મનમાં પહેલા કઈ નહોતું, પણ જ્યારે મેં અભય સાથે વાત કરી તો એને મને સરખો જવાબ ના આપ્યો, એટલે મારો ઈગો હર્ટ થઈ ગયો. અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું આ મારી ફ્રેન્ડ નું ઘર બંગાવીને જ રહીશ. શું એ છોકરી, તારામાં જરાય નાક કાન છે હવે? હે, તું ઊભી છે શું? નીકળ ઘરની બહાર. મને પણ કોઈ શોખ નથી. આ તો નીકળ. જોઈ લીધું ને, બે વ્યક્તિની વાતમાં ત્રીજા વ્યક્તિને વચ્ચે લાવવાનું પરિણામ શું આવે છે? છો બેટા, તમારે બંને હંમેશા સાથે રહેવાનું છે. આપણા પતિ ઉપર આપણે જ શંકા કરીશું? અરે જેન્ટ્સને આખો દિવસ બહાર રહેવાનું હોય, એનો મતલબ એ તો નથી ને કે એવું જ કામ કરવા માટે જાય છે. એ બપોરે ટિફિન જમે છે જે આપણે સવારે બનાવેલું હોય છે. એ ટાઢું એટલા માટે ખાય છે કે બપોરે આપણે ગરમ જમી શકીએ, અને આપણે એની ઉપર શંકા કરીએ છીએ. હવે શંકા છે, હવે કોઈને બોલાવવાનું છે? ના મમ્મી, અભય મને માફ કર. મેં તમારા ઉપર શંકા કરી. મારે આવું નહોતું કરવું. શું